ભગવાને ગીતાજીમાં કીધું છે કે અર્જુન કર્મ કર પણ ફળની આશા ના રાખીશ. શું કામ? અર્જુન કહે છે પ્રભુ ફળની આશા વિના સૃષ્ટિમાં કર્મ કોણ કરશે? ભગવાન કહે છે કૌરવોએ તમારો ઉપર જે જુલમ કર્યો પણ એ જુલમ તમારા ભાગ્યમાં નતો તો એનું કર્મ નિષ્ફળ ગયું. લાખા ગ્રહમાં મારી નાખવા માટેની તૈયારી થઈ પણ તમારા ભાગ્યમાં લાખા ગ્રહમાં જલવાનું નતું લખ્યું એટલે કૌરવોની હાર થઈ. એમ ભાગ્યમાં ના હોય અને મનુષ્ય કર્તવ્ય કરે છે અને જો નિરાશા પેદા થાય છે તો કર્મ છૂટી જાય છે. માટે લાભ હાનિ હરખ શોક રાખ્યા વિના પોતાનું કર્મ પોતાએ પકડી રાખવું જોઈએ. સવારામ બાપાએ કીધું છે ભગત કારણ ભારત રચ્યો. સત્યની તાકાત તમે જોઈ લો. 18 ક્ષોણી દળ હતું સામે ભગત કેટલા? 5 પાંડવ, માતા કુંતા, દ્રૌપદીજી और कौन भगत? भगत कारण भारत रच्यो. एक भक्तना धर्मना माटे सत्यना माटे आखું મહાભારત યુદ્ધ કર્યું ભગવાને. પરમાત્મા શું લક્ષ્ય બતાવે છે કે ગમે તે કરો સત્ય રહેવું જોઈએ, ધર્મ રહેવું જોઈએ, બાકી ફાવે તે કરો. એવું એમને કૃષ્ણ અવતારમાં કર્યું છે. ઘણા બધા વિવાદો ઉભા થયા છે કે ભગવાને આમ ન કરવું જોઈએ, આમ ના કરવું, છતાં કર્યું છે. શેના માટે? ધર્મ માટે. જેમ રાજા હરિશ્ચંદ્ર રાજ જતું રહ્યું, પાટ જતું રહ્યું, રાણી વેચી ગઈ, રોહિત વેચી ગયો, તોય પણ કોઈ દરકાર નથી જો ધર્મ રહી જાય તો. ધર્મ માટે બધાએ મહેનત કરી છે. 4 વેદ, 7 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, સ્તુતિ, સમૃદ્ધિ, વાણી, સાખી, દાખલા, આ બધો ખજાનો આપણા માટે જ છે. શિષ્યને કરવાનું કંઈ બાકી નથી હોતું પણ મહાપુરુષોના શબ્દની અંદર જે જોગવાઈ છે દિન 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 તમે જ્યારે ઊંડા ઉતરો ત્યારે વિશેષ કરીને એની અંદર તમને એટલો તમારા ચિત્તમાં પ્રકાશ પડે છે, તમારી આત્મશક્તિ પ્રબળ બને છે. શેનાથી? હરિ ગુરુ સંતના ગુણ ગાવાથી. એ સિવાય આત્મશક્તિ કોઈ દી પ્રબળ બનતી જ નથી. અને શક્તિ વિના આ સૃષ્ટિ પર કોઈ ભક્તિ કરી શક્યું નથી. ભક્તિ પદથી મોટું કોઈ પદ નથી. અને આમ જો વિશ્વની અંદર તો સદગુરુ પદથી ઉપર કોઈ પદ નથી. પણ સદગુરુની કૃપા વિના ગોવિંદની અને ગોવિંદના નામની આજ સુધી કોઈને ખબર પડી નથી. ઘણા માણસો એમ કે શબ્દ અમે સમજી શકીએ છીએ. હું તમને અત્યારે જ કહું, જ્યારે ધર્મ વધે ત્યારે સંપ્રદાય ઘટે છે અને સંપ્રદાય વધે ત્યારે ધર્મ ઘટે છે. જો આનો અર્થ કોક કરી બતાવું. મહાપુરુષો જ્યાં ઉભા રહીને કહેવા માંગે છે એ લક્ષ્ય જ્યાં સુધી મનુષ્ય પકડી ન શકે ત્યાં સુધી આનંદ ના આવે. આ એમનો અમર દેહ છે. અમર દેહે સાક્ષાત યુગો સુધી આપણી સાથે વાત કરી શકે એ માટે તો એમને ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં અનેક પુસ્તકો મૂકતા ગયા છે. લોક સમાજમાં આનો અર્થ શું કરે બતાવો. સંપ્રદાય ન હોવી જોઈએ એમ થાય કે શું થાય? એમ ના થાય. ધર્મ વધે ત્યારે સંપ્રદાય ઘટે અને સંપ્રદાય વધે ત્યારે ધર્મ ઘટે. એક સ્ટેજ ઉપર 12 સંપ્રદાયના સાધુ મહાત્માઓ જ્યારે બેઠા હોય અને સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી જો નિંદા ન કરે તો માનજો એ ધર્મ વધ્યો છે અને સંપ્રદાય ઘટી છે. અને એક જ સંપ્રદાયના સ્ટેજ પર બેઠા હોય, મીઠી મીઠી વાતો કરે, સન્માન થાય બધું, પણ હેઠા ઉતર્યા પછી જો એકબીજાની નિંદા કરે તો સંપ્રદાય વધીને ધર્મ ઘટ્યો કહેવાય.
મહાપુરુષો એક પણ શબ્દ જ્યારે મૂકે છે ત્યારે એ શબ્દને જેમ સવારામ બાપાએ મૂક્યો એનો અર્થ કોણ કરી શકે છે? શ્વાસા સરવમાં આત્મા બાહિર ભીતર એક વહ્વા વિશ્વમાં વ્યાપી રહ્યો તુજ બિન અવર ન દેખ. બતાવો, અંત સમયે શ્વાસા તો નાશવંત છે, તો સવારામ બાપાએ કેમ લખ્યું? એક એક ખાલી કાનો માત્ર ફરી જાય ને એટલે દુનિયા ફરી જાય, એવું છે. શ્વાસનો નાશવંત છે, શ્વાસાનો નહીં. શ્વાસાની દોર વિશ્વાસના ઘરે જ્યાં જોઈન્ટ છે ઈ શ્વાસા સવા શ્વાસા સર્વમાં આત્મા બાહિર ભીતર એક વહ્વા વિશ્વમાં વ્યાપી રહ્યો તો જ વિનવ. જગતમાં જે કઈ દર્શન છે, જ્યારે મોટું દર્શન હોય, માણસોનું હોય, દિવ્યતાનું હોય, યા કોઈ પણ આશ્રમનું હોય, જગ્યાનું હોય, જ્યારે મહાનતા જોવે છે ત્યારે જગત એને સ્વીકારે છે. પણ જે દિવસે કઈ જ નતું તે દિવસે જવું લખી નાખ્યું એ છે અવિનાશી 10મો અવતાર. હાલો ને જાય દર્શનીય પીપળીએ પીરુના બેસણા જેના 9 ખંડ વર્ષે નૂર. કેટલી વ્યાપકતા! 9 ખંડમાં જે પુરુષના 100 વર્ષિયા છે એ પુરુષ પીપળી ધામમાં બિરાજેલા છે. સખીઓને કહે છે હાલો ને જાય દર્શન. સવારામ બાપાની વાત તો અલગ છે, પણ એમના શિષ્ય જો એમ કહેતા આટલો અનુભવ હોય તો સવારામ બાપાએ લખ્યું છે આ પૈસો કોઈ દેવીનો અવતાર. જીવનમાં વારંવાર આ વસ્તુને શા માટે યાદ કરવી પડે છે? આ માલ જગતનો માલ નથી, આ સ્પેશિયલ આપણો જ માલ છે. જે સદગુરુ સાહેબના આશ્રિત સેવક પરિવાર હોય, જે સંતોને માનતા હોય, જે ધર્મને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, જે શક્તિને માનતા હોય, જે દેવને માનતા હોય, ધર્મની રાહ ઉપર જેની આસ્થા અને વિશ્વાસ હોય, આ જગત યુગો જતા રહ્યા છતાં પણ આજ સાધુ સંતો મહાપુરુષો ભક્તો એની છડી દુનિયા આજ પણ પોકારે છે. કેમ? સહેલાઈથી આ દુનિયામાં કઈ નહીં થતું હોય. અનેક મહાપુરુષો આ દુનિયામાં પોતે જે કઈ કર્તવ્ય માટે આવ્યા છે એ પોતે જાણતા હોય છે, અને સમય આવે ત્યારે એ પુરુષો એ વસ્તુને સાર્થક કરી ગયા છે. આપણને નથી દેખાતું. આજ ભારત જુઓ કે ગુજરાત જુઓ, એવું એક ગામ નથી જ્યાં આજની તારીખે પ્રસંગ નહીં ઉજવાતા હોય. આ સતયુગ કલયુગની અંદર સતયુગની છાયા છે, જોઈ લો.